એક બેન આવેલા છે જેમને પોતાના અનુભવ તમારી સામે વ્યક્ત કરવા છે. બેન, તમારું નામ? નેહાબેન હિંડોચા, લુહાણા મહિલા મંડળના અન્ય છે. નેહાબેન હિંડોચા અમરાવતીથી છે. એ પોતાના અનુભવ અહીંયા વ્યક્ત કરવા માંગે છે. હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ એમને માન આપીને આપણે એમના જે બે શબ્દ છે, પીડા છે, આપણે સમજીએ. અને હું કહું, અમે જે આ પ્રોગ્રામ કરીએ છીએ, જેમ જયેશભાઈ કીધું કે 5 કે 6 બાયોડેટા ગોઠવાય, અમારી તો એક અપેક્ષા છે કે એક દીકરીને પણ ગોઠવાશે ને તો અમારી મહેનત લેખે લાગશે. હા બેન. સર્વપ્રથમ બહેનોને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મારે એક જ વાત કહેવી છે કે આપણા વડીલોને આપણે આપણા સફળ લગ્ન જીવનમાં 4 સફળ લગ્ન જીવન જોયા. આપણા દાદા દાદી, નાના નાની, માતા પિતા અને સાસુ સસરાના આ 4 સફળ લગ્ન જીવન જોયા પછી આપણે આપણા લગ્ન જીવનનો અનુભવ તેમના જીવનથી લીધો અને આપણે આપણા લગ્ન જીવનને ખૂબ સફળ બનાવ્યું. આપણે બધા વડીલો લગ્નને સફળ બનાવ્યો. કેમ કે આપણને એક અનુભવ જે વારસો મળ્યો આપણા વડીલોથી, તેનાથી આપણે સફળ બનાવ્યું. તો પછી હવે આપણું પણ કર્તવ્ય એક જ છે કે આપણે આપણા બાળકોને આપણા સફળ લગ્ન જીવનનો અમૂલ્ય વારસો છે તે આપો અને તેમની જિમ્મેદારી માટે તેમને સજગ કરો. અને લગ્ન જીવન 2 પરિવારનું મિલન છે, એટલે 2 પરિવારને લઈને કેમ ચાલવું તે બાળકોને અનુભવમાં લાવવાની કોશિશ કરો. અને મારા આજના દીકરા દીકરીઓનું પણ એક જ નિવેદન છે કે તમે તમારા લગ્ન જીવન માટે તમે પોતે પણ સજગ થાઓ અને પોતાના જિમ્મેદારી કર્તવ્યોને અનુભવ લો અને અનુભવથી તમે તમારા નિર્ણય લો, તો જ તમારું પણ લગ્ન જીવન અમારા જેમ સફળ બનશે જ. તેના માટે આપણે પણ પ્રયત્ન કરી જ રહ્યા છે અને તમે પણ પ્રયત્ન કરો. તે જ મારો શુભ સંદેશ છે આજના દીકરા દીકરીઓ માટે. જય શ્રી કૃષ્ણ.